ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાના મત વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12 ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હાજર રહ્યા હતા। તેઓએ બાઇક રેલી દ્વારા ચૂંટણી પ્રચાર કરતા ઠેર ઠેર તેમને આવકારવામાં આવ્યા હતા। સાથે સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહામંત્રી સત્યેન કુલાબકર, જસવંતસિંહ, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, સ્મિત સાંડેસરા, રીટાબેન સહિત વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી મુજમૌડા હનુમાન મંદિરથી શરૂ થઈ ગુજરાત ટ્રેક્ટર, વિશ્વામિત્રી ટાઉનશીપ, સન સિટી, અટલાદરા સહિત વોર્ડ નંબર 12ના વિસ્તારોમાં ફરી હતી। भारत माता की भारत माता जय जय श्री राम। જે અકોટા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 12 ની અંદર ભવ્ય સંખ્યામાં એક લોકસંપર્ક ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ વિસ્તારના વિવિધ સોસાયટીના રહીશોને મળી, વિવિધ સામાજિક અગ્રણીઓને મળી અને મોદીજીના વિકાસની, વિકસિત ભારતના સંકલ્પની વાત આગળ વધારી રહ્યા છે। અને જે પ્રકારે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ વડોદરામાં એક પ્રચાર સભાને સંબોધવામાં આવ્યું, હું નિશ્ચિતપણે માનું છું કે વડોદરાની અંદર જેમ જેમ હવે ગરમીની લહેર વધતી જાય છે, મોદી લહેર એના કરતાં પણ વધારે વધી અને વડોદરાને પ્રચંડ જીત ભારતીય જનતા પાર્ટી તરફથી અપાવશે। ખૂબ સુંદર સર્વે લોકોનો સ્વાગત સત્કાર મળી રહ્યો છે। મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને કરેલા કાર્યોને પણ સારો આવકાર મળી રહ્યો છે અને તમામ તબક્કાના લોકો, પછી એ મધ્યમ વર્ગીય હોય, સેવા વસ્તીના લોકો હોય, તમામ દ્વારા મોદીજીના વિકાસની વાતને આગળ વધારવામાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે। બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, જ્યાં જ્યાં ઠેર ઠેર સોસાયટીના ગેટ પર લોકો ઉમટીને આવે છે અને ઉમેદવારશ્રીનું સ્વાગત સત્કાર કરી રહ્યા છે। જેમ આગળ કહ્યું ઉમેદવારશ્રીએ કે વિકસિત ભારત અને લક્ષ્યને જોઈને લોકો જે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદીના એમાં એ લોકોનો વિશ્વાસ રાખે છે, એ જ રીતે અમારા ઉમેદવારની અંદર પણ એટલો જ વિશ્વાસ રાખે છે અને આ કમળ ખીલાવીને દિલ્હી મોકલીશું ત્યારે એનો ખરેખર જે એનો ઉભરાઈને આવશે। યુવા ઉમેદવારને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે, તે જોતા ભવ્ય લીડ સાથેની ભવ્યમાં ભવ્ય જીત વડોદરા લોકસભાના ઉમેદવારને મળશે એવી 100% ખાતરી આપું છું। અને આવનારા સમયમાં આ જ રીતે લોકોનો આવકાર મળી અને આવનારી 8 તારીખે જંગી મતદાન થશે। બહુ સારી રીતે આવકાર મળી રહ્યા છે, કેમ કે અમે કામ કર્યા, કાઉન્સિલરે, ધારાસભ્યએ અને કમળને નરેન્દ્રભાઈ મોદીને જે વિકાસ કરી રહ્યા છે અને જે હેમાંગભાઈ જોશીને જે આવકાર મળી રહ્યો છે યુવા કેન્ડિડેટ તરીકે, એનાથી પબ્લિકમાં બહુ ખુશી છે અને બહુ સારી રીતે સપોર્ટ કરી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।